આજે તો હું દાડિયા ઉતારીને ડાયરેક્ટ આવ્યો ભગુડા દર્શન કરવા. બધાને જય દ્વારકાધીશ. હું છું ગુજરાતી બ્લોગર હરદીપ. 90 દિવસ પછી હું લેવાનું છું આઈફોન. આજે છે તેનો 55મો દિવસ. આજે સવારે તો તૈયાર થઈને જવાનું હતું કામે, કારણ કે આજે કામે જઈને પછી ડાયરેક્ટ નીકળવાનું હતું. હજી તો પછી દાડિયા બધા બેતા હતા ને અમે ખાઈ લીધી ચોકલેટ, કારણ કે અંકુશનો બર્થડે હતો. પછી તો દાડિયાને ઉતારી દીધા કારખાના. જી ફેમિલીને ભગુડા આવવાનું હતું, એ ગાડીમાં બેસી ગયા ને હવે નીકળી ગયા ભગુડા. પછી તો પહોંચી ગયા તળાજાની અને મવાની વચમાં ટોલ ગેટ છે ત્યાં. પછી તો ટોલ ગેટ વટી ગયા, થોડાક જ આગળ આવ્યા હતા પોપટભાઈ તો અહીંયા આશ્રમ આવી ગયો. પછી તો અમે બરોબર તળાજા પહોંચી ગયા ને બધું ફેમિલી ઉતરી ગયું, કારણ કે હવે એના માટે જવાનું હતું. તો હવે હું થોડાક જ દિવસમાં લિફ્ટ માંગીને દ્વારકા જવાનું છું, તો તમે ફોન કરવાનું ભૂલતા નહીં. અહીંયા તો ચારે બાજુ ડુંગર હતા ને ડુંગરની નીચે આવું કંઈક મેં જોયું આજ. પછી તો બધા ત્યાંથી ગાડીમાં બેસી ગયા ને હવે અમે નીકળી ગયા ભગુડા તરફ. પછી તો હવે પહોંચી ગયા ભગુડા ને ગાડી પાર્કિંગ કરી દીધી ને હું હવે અંદરથી લઈ લીધું મેં શ્રીફળ. આજે તો રવિવાર છે પણ તોય તે આજે તો એટલી જ ગળદી છે પેલા છે. પછી તો મંદિરેથી પગે લાગીને પછી પ્રસાદી લેવા આવી ગયા અમે બધા. હવે તો પ્રસાદી લઈ લીધી ને પછી મંદિરની બહાર નીકળી ગયા ને હવે હું નીકળી ગયો ગાડી તરફ જાવ. તો મિત્રો તમારા ભાઈનો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા જ કાલના બ્લોગમાં. રાધે રાધે, બાય બાય.